નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇઝીગો કોચિંગમાં। મિત્રો, આજે વહેલી સવારે ખૂબ જ સરસ સમાચાર આવી રહ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત થવા જઈ રહી છે। સરકારના વિવિધ વિભાગોમાં 5000 ખાલી જગ્યાઓ ભરવા ભરતી યોજાશે। વિવિધ સમાચાર પત્રોમાં આવી જાહેરાત આવી ગઈ છે, તો ટૂંક સમયમાં એની જાહેરાત આવશે। તો મિત્રો, આ વાત ઉપર જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો, વિડીયોને તમારા મિત્રોને શેર કરજો। વિગતે જોઈએ તો મિત્રો, સરકારના વિવિધ વિભાગોની 5000 ખાલી જગ્યાઓ ભરવા ભરતી યોજાવાની છે। 2024ના વર્ષમાં જે મિત્રોને સરકારી નોકરીમાં લાગવું જ છે, મહેનત કરી છે, એ લોકો માટે સારા સમાચાર છે। 5000 કર્મચારીઓની ભરતી થવા જઈ રહી છે। વર્ગ 3ના કર્મચારીઓ માટે શરૂ થવાની છે। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા 8મી ફેબ્રુઆરીએ 4.18 લાખ ઉમેદવારો 11 સેન્ટરથી પરીક્ષા આપવાના છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે જણાવ્યું છે કે ભાઈ, સરકારમાં ખાલી પડેલી જગ્યાઓની જેમ જેમ માંગણી કરવામાં આવે છે તેમ તેમ તેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે। આ વખતે વર્ગ 3ની ખાલી જગ્યા ભરવાની થાય છે। આગામી પખવાડિયામાં ભરતીની જાહેરાત કરવામાં આવશે। વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં બધો ફેરફાર કર્યો છે, જે તમને અગાઉના વિડીયોમાં તમને માહિતી મળી જશે, બરાબર છે। તો ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાની છે, ત્યાર પછીની પરીક્ષા લેખિત સ્વરૂપે લેવાની છે। જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા છે 8મી ફેબ્રુઆરીએ લેવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે। 4.18 લાખ ઉમેદવારો 7 દિવસ સુધી પરીક્ષાઓ આપવાના છે। હવે પછીની તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટરાઇઝ રહેવાની છે। ભરતી માટે A અને B ગ્રુપ બનાવવામાં આવે છે, જેમાં અલગ અલગ 17 કેડરની ભરતી કરાશે। બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપી શકાશે। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા 11 સેન્ટરો પર લેવાનાર છે। પસંદગી મંડળ દ્વારા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। આ જે જાહેરાત છે એની અલગ અલગ જગ્યાઓ આ પ્રમાણે છે। જુનિયર ક્લાર્કમાં 2500, સિનિયર ક્લાર્કમાં 550, કલેક્ટર કચેરી ક્લાર્ક કે જે અત્યાર સુધી આઉટસોર્સિંગથી તેનું કામકાજ ચાલતું હતું તેની પણ ભરતી થવાની છે। 600 જગ્યાઓ છે। ઓફિસ આસિસ્ટન્ટની 200 જગ્યાઓ છે। હેડ ક્લાર્કની 150 જગ્યાઓ છે। સંશોધન અધિકારીની 100 જગ્યા છે। સબ રજિસ્ટ્રારની પણ 100 જગ્યા છે। સમાજ કલ્યાણ નિરીક્ષકની 160 જગ્યા છે। આસિસ્ટન્ટ TDO 60 જગ્યા છે। આંકડા મદદનીશ 90 છે, 90 જગ્યા છે। મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 9 જગ્યા છે। નાગરિક પુરવઠા નિગમ ડેપો મેનેજર 370 જગ્યા છે। તો મિત્રો, આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોની અંદર આ વિડીયો જરૂરથી શેર કરી દો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો, કારણ કે અમે આવા જ વિડીયો લઈને આવીએ છીએ તમારી સામે। બસ એ જ આભાર સાથે જય હિન્દ, જય ભારત। અને હા મિત્રો, હમણાં જ એક જે જાહેરાત પડી હતી રાજકોટ અને અમદાવાદની ક્લાર્કની હતી જાહેરાત, સીધી ભરતી છે, તો એ પણ જોઈ લેજો, અમારી યુટ્યુબ ચેનલ પર છે જ। બસ એ જ આભાર સાથે જય હિન્દ, જય ભારત।